હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ રેસિપી. તો આજે હું બનાવવા જઈ રહી છું કંકોડા. અહીંયા મેં 300 ગ્રામ કંકોડા લઈ લીધા છે. ધોઈને સાફ કરીને પતલી ચીરી પાડીને આમ સમારી લીધા છે, સુધારી લીધા છે. હવે ત્યારબાદ આપણે એને મસ્ત મજાનું સબ્જી બનાવીશું. જો ચોમાસામાં મળતા હોય તો આપણે ખાઈ જ લેવા જોઈએ. તો અહીંયા મેં લઈ લીધું છે બકડિયું. એમાં આપણે 3 થી 4 ચમચા આપણે નાખીશું તેલ. તો તેલ શાકમાં થોડું આગળ પડતું હશે તો જ શાક ખાવામાં મજા આવશે. તમે એકવાર મારી આ રીતના શાક બનાવી જોજો, જોરદાર લાગશે. અને આ શાક આપણે રોટલા રોટલી જોડે સરસ લાગે છે. અને એમાં મેં નાખી છે ચપટી રાઈ ફૂટી ગઈ છે. અને ત્યારબાદ આપણે લસણવાળી ચટણી નાખી દીધી છે અને તેને થોડી સાંતળી દઈશું. એટલી મસ્ત મજાની લાગે છે. આપણે જો આ રીતના શાક બનાવો તો 2 ની ભલે 3 રોટલી ખાઈ જાઓ તમે. હવે મેં અહીંયા 3 થી 4 ડુંગળી સુધારી લીધી છે અને તેમાં નાખી દીધી. હવે સાંતળવાની છે આપણે એને. થોડું 50 દૂર થઈ જાય એટલે આપણે તેલમાં એને સાંતળીશું 1-2 મિનિટ માટે. તમે આ ચોમાસામાં શાક ખાધું જ હશે, એકવાર મારી આ રીતના બનાવજો. ડુંગળી સાંતળાઈ રહી છે. હવે આપણે કંકોડામાં મસાલા કરી દઈશું. અહીંયા મેં લઈ લીધું છે મીઠું, મસાલા અનુસાર નાખી શકો છો. ત્યારબાદ આપણે નાખીશું ધાણા જીરું 1 થી 1.5 ચમચી. ત્યારબાદ આપણે હળદર નાખીશું 1 ચમચી અને 2 થી 3 ચમચી આપણે લાલ મરચું નાખીશું, જેથી કલર ખૂબ સરસ આવે, દેખાવે સરસ લાગે અને ટેસ્ટ બી મસ્ત આવે. જો તમે તીખું ખાતા હોય તો તીખું પણ વધારે નાખી શકો. હવે મસાલાવાળા આપણે કંકોડા ડુંગળીમાં એડ કરી દઈશું અને થોડું ફેરવી લઈશું. આ શાકને તમારે થોડા ધીમા તાપે ચડવા દેવાનું, એ ખૂબ સરસ રીતે ચડી જશે. તેલ થોડું આગળ પડતું હશે તો જ તમને આ શાક વધારે સરસ લાગશે, ટેસ્ટી લાગશે. જો કેટલું સરસ મસ્ત મજાનું શાક દેખાઈ રહ્યું છે ને. હવે ચડશે એટલે જોરદાર લાગશે અને એને ધીમી તાપે ચડવા દેવાનું અને થોડા અંતરે આપણે એને ફેરવતા રહીશું. જો તમે અહીં જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, આપણું શાક ચડી ગયું છે, થઈ ગયું છે આપણું સબ્જી મસ્ત કંકોડાનું શાક. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.